जय श्री कृष्ण। आज हूँ तमने ब्लाउज में एकदम गोल्डन टिप्स बताऊँ कि एकदम ब्लाउज में मेन शू है। ब्लाउज में આપણે મેન આ ગોલ્ડન આ પટ્ટી આપણે મૂકી છે, ગોટ પટ્ટી મૂકી છે, પછી અહીંયા પાઇપિંગ મૂકી છે, પછી કેવી રીતના બ્લાઉઝમાં પાઇપિંગ, આ પટ્ટી કેવી રીતના હુક પટ્ટી, આ પટ્ટી કેટલી લગાડવાની। જો હુક પટ્ટી હે ને હંમેશા હુક પટ્ટી 1.5 ઇંચની આવે, આગળથી મૂકીને પાછળ પલટાવવાની હોય। જો આ 1.5 ઇંચની પટ્ટી આવે અને અહીંયા યોગ આવે ને અહીંયા એક ઝીણું ટક્સ લેવાનું, એટલે હે ને ઝીણું હે ને એક ચપટી લઈ લેવાની, એટલે પછી આમ અહીંયાથી આમ થોડું ગોલ શેપ આવવું જોઈએ। અને આ આઈ પટ્ટી હે ને 2.5 ઇંચની આવે અને એને હે ને પાછળથી મૂકીને આગળ પલચાવવાની। અને આ જો એમાં મેં ઝીગઝેગ કર્યું છે, આવી રીતના ઝીગઝેગ કર્યું છે, ઝીગઝેગનું ઓલું કરીને અહીંયા આપણે અહીંયા હુક લગાડવાનું ને ખાલી અહીંયાથી આમ પેક કરી દેવાનું। જો અમે બીજા બ્લાઉઝમાં એવી રીતના જ કે પછી ગળા પટ્ટી છે। આજે આપણે ગળા પટ્ટી જો બધી અલગ અલગ બ્લાઉઝમાં અલગ, મેં આમાં જો અસ્તરવાળું છે ને આમાં પાછળ મેં પાઇપિંગ કરીને કરી છે અને આગળ મેં ગળા પલટાવી દી। અસ્તર આમાં મેં અસ્તર નથી પલટાવ્યું, આમાં 1 ઇંચની લાંબી પટ્ટી કાપીને અને અહીંયા ગોલ આવે ને અહીંયા એક ખાલી ચીપટી લેવાની, 1 ઇંચની આવી સીધી પટ્ટી કાપવાની। જો 1 ઇંચની હે ને આવી રીતના આમ સીધી પટ્ટી કાપીને પછી આવી રીતના આવી રીતના અહીંયાથી આમ જોઈન્ટ કરીને પછી અહીંયાથી સીધે અહીંયાથી આમ સિલાઈ મારીને અને અહીંથી પછી થોડુંક આઘું રાખીને આવી રીતના આમ રાખીને આઘું અને અહીંયા ગોલ આવે ને અહીંયા 3 થી 4 ચપટી લઈને પછી ડાયરેક્ટ અહીંયાથી મૂકી દેવાનું અને પછી એને આમ કરીને આમ પલટાવી દે। અહીંયા પછી પાછળ જ્યાં ગોલ આવે, જો આમાં પાછળ આવ્યું હોય ને પાછળ ચપટી લીધી છે, આવી રીતના પાછળ ચપટી લઈ લેવાની, આગળ ચપટી લઈ લેવાની અને ઉરેપ પટ્ટી। હવે આપણે આ જો ગોઠ, આમાં જો આ બ્લાઉઝમાં મેં ગોઠ મૂક્યું છે, આ બ્લાઉઝમાં ગોઠ મૂક્યું છે ને તો આમાં જો આ ગોઠ પટ્ટી, હવે ગોઠ પટ્ટી કેવી રીતના કટિંગ કરીને કેવી રીતના આમાં જોઈન્ટ કરવાનું ને હું તમને જો આ બતાવું કેવી રીતના કરવાનું। પછી ડોરી કેવી રીતના ડોરી કટિંગ કરવાનું, પલટાવવાનું, સ્લીવમાં કેવી રીતના સાંધો હોય એવી રીતના સાંધો કરવાનું। બ્લાઉઝનું મેઇન ટોપિક અને મેઇન જે છે ને જો આ બ્લાઉઝ આમાં હે ને જો બ્લાઉઝમાં હે ને જો આ સ્લીવ હે ને એમાં જો સ્લીવ આવે ને તેમાં ઘણાઈમાં હે ને ઓલું આવે, જો આ સ્લીવ છે, જો આગળ પાછળનું છે, પછી આ જો આ સ્લીવમાં અહીંયા જો આ મોટું છે એટલે ઘણાઈમાં પેટર્ન આવે એટલે સાંધો આવે। આ રહ્યું અહીંયા છે જો આ હે એવી એનું સાંધો કેવી રીતના કટિંગ કરવાનું, જો આમાં છે અહીંયા 8નો ગાળો છે એટલે મોટું આવ્યું છે, આમાં સાંધો આવશે, આમાં કેવી રીતના સાંધો કરવાનું ને જો આવી રીતના કરવાનું। અહીંયાથી જો આ મેં કટિંગ કર્યું છે આવી રીતના ક્રોસ, આમ જો સીધું જ છે, અહીંયાથી જો આમ સીધું જ છે, આમ જો આ સીધું જ છે, અહીંયા વચ્ચોથી માપ કરીને અહીંયા વચ્ચોથી કટ કરીને અહીંયા જે આપણે વધારાનું આવશે ને અહીંયા આને ત્રિકોણમાં આવી રીતના મૂકવાનું। જો અહીંયાથી આવી રીતના અહીંયાથી આમ મૂક્યું એટલે આમ આવી ગયું, પછી આ ખૂણો આટલો કટ થઈ જાય, આ થઈ ગયું એટલું આ બાજુ અને આ બાજુનું ચારે બાજુનું 4 સાંધા છે, બે આ ચારે બાજુનું 4 સાંધા એકદમ સરખો, એટલે અહીંયા નીચેની પેટર્ન ને બધું એકદમ પરફેક્ટ આવે। આમાં જો આમાં આવી રીતના જ આગળ પાછળ પેટર્ન હતી ને તો જો આ સાંધો મેં આમાં કર્યું છે, પણ આમાં પાતળું છે ને એટલે દેખાતું નથી, સાંધાનું ભાગ અંદર વયું જાય, પર આ પેટર્ન છે ને આપણે સ્લીવનું એકદમ પરફેક્ટ આવે, આગળ પાછળ ન આવે, એ આવી રીતના આપણે સાંધો કરી દઈએ ને એવી રીતના। હવે ગોટ પટ્ટી કેવી રીતના કટિંગ કરવાનું છે ને જો આવી રીતના આમ કાપડ હોય અને આવી રીતના આમ જો આવી રીતના ગોટ એમાં હે ને જો અને આવી રીતના થઈ ગયું, જો થયું। આ ક્રોસમાં કટિંગ કરવાનું, હંમેશા આમ ક્રોસ હોય ને એને ઉરેપ કહેવાય। જો આ ક્રોસ થયું। મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો। તમને શું નવું ટોપિક ઉપર તમને ઝીણું જે એમાં બ્લાઉઝમાં કે વન પીસમાં શું તમને ઝીણી ટિપ્સ જોઈ હું તમને મને કમેન્ટમાં કહેજો। તમને મારી વિડીયો કેવી લાગે મને કમેન્ટમાં કહેજો, એટલે મને બહુ ગમશે। આ જો પછી એ ને આ જો અહીંયા આવે આ ક્રોસ પટ્ટી છે ને આ ક્રોસ, તો આનું આ ક્રોસ અને આ ક્રોસને જો આવી રીતના આમ જો આમ કરીને અહીંયાથી સીધી આમ સિલાઈ મારવાની, જો અહીંયાથી આમ સીધી આમ સિલાઈ, એટલે આ ક્રોસ પટ્ટી આમ થઈ જાય। અને હંમેશા હે ને ઉરેપ પટ્ટી આમ ખેંચાવી જોઈએ। જો આ કેમ ખેંચાઈએ, કોટન પ્યોર કોટન છે પણ તોય જો આમ કેમ ક્રોસમાં આપણે કટિંગ કરીએ તો જો આમ ખેંચાય, અને આ ઉરેપ પટ્ટી આમ ખેંચવાવાળી હોય ને તો એકદમ સરસ બ્લાઉઝમાં જો આમાં એકદમ સરસ ગોટ પટ્ટી મૂકી છે, કટોરીવાળું બ્લાઉઝ છે પર જો એકદમ ફિનિશિંગવાળું ગોટ પટ્ટી છે ને
એકદમ ફિનિશ. એ ઉરેબમાં પટ્ટી કાપવાની હોય. જો આ ઉરેબમાં પટ્ટી કાપેલી છે ને એટલે એકદમ બ્લાઉઝ આપણે સીતા આવડી જાય કટિંગ કરતાં, પણ આપણે પટ્ટીથી જ બ્લાઉઝના ફિનિશિંગ આવે. એટલે હું મેન તમને બ્લાઉઝમાં પટ્ટી કેવી રીતના કટિંગ કરીને કેવી રીતના મૂકવાનું. આઈની પટ્ટી 1.5 ઇંચની હોય અને હૂકની પટ્ટી 1.5 ઇંચની હોય, આઈની 2.5 ઇંચની હોય. એ પટ્ટી કરવાનું. પછી આપણે છે ને આ જો ઉરેબની પટ્ટી કાપવાની. પછી 1 ઇંચની સીધી પટ્ટી હોય. હવે તો વધુ પૂરતા અસ્તરવાળા સરસ બ્લાઉઝ આવે એટલે એમાં આપણે પલટાવી દઈ. અને આછા કાપડનું હોય એમાં આપણે નથી, જો આવા બધા જે કાપડના હોય ને એમાં બધા આપણે નથી, આમાં બધા એમાં ગોઠ મૂકીને પટ્ટી મૂકવી પડે. અને ઓર્ગેન્જાના અને બીજા બધા કાપડ આવે ને તો એમાં આપણે નથી કરતા. એમાં આપણે ગળા પટ્ટીને બધું સરસ રીતે કરવું પડે. નહીં તો આવું બધા જે કાપડ હોય ને એમાં હોય ને જો આવા બધા કાપડમાં તો ગોઠ ને પટ્ટી બધી એકદમ સરસ રીતે મૂકવી જ પડે. અને આવું કડક કાપડ હોય ને એમાં આપણે ગળું પલટાવી દઈએ. અને આ પેટર્ન કરવા હાટું સાડીમાં છે ને એટલે એમાં આપણે પટ્ટી નાખી દઈએ. મારી વિડીયો તમને કેવી લાગે મને કમેન્ટ કરજો. અને હું મારું શીખવાડવાનું તમને કેવું લાગે છે, તમને સમજમાં પડે છે કે નહીં એ મને કમેન્ટમાં કહેજો. મારી વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. અને તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે, શું તમને ટિપ્સ જોઈ મને બધુંય કહેજો. હું તમને અલગ અલગ સિલાઈમાં કેવી રીતના ટિપ્સ લેવાની, દોરી કેવી રીતના કરવાનું, હું તમને બધી નેક્સ્ટ વિડીયોમાં હું તમને કે દોરી કેવી રીતના પલટાવવાની, પાઇપિંગ કેવી રીતના મૂકવાની. હવે હલો બીજા વિડીયોમાં હું તમને કરીશ. જય શ્રી કૃષ્ણ.